પાણી ભરાય. કોણ આજુબાજુમાંથી કોઈ એમ કે સિંહ આવ્યો, ભાગો ભાગો. સાહેબ બેન પાછી અમરેલી સુધી હા અમરેલી અહીંયા અરે નો અહીંયા દરવાજો પોતાના ઘરનો બંધ કરીને ભોગળવા સીધે ક્યાંથી આવી શક્તિ? હું એને રાજકોટની મધ્યમાં 5 કરોડની એક વીઘો થાય એવી 50 વીઘા જમીન આપવા ઓફર કરતો હતો, છતાં એને ડબલું ભરવું નહોતું. તો અમરેલી આવ્યું ક્યાંથી? વાંચો કહાનિયા. કચ્છમાં બનેલો પ્રસંગ છે. એક દાદીમાને રોજને માટે હાથ પકડી વોશરૂમ લઈ જવા પડે, નીચે ઉતારી અને સનબાગમાં મૂકવા પડે, એટલે કે સૂર્યની સામે મૂકવા પડે. જેથી કચ્છમાં ભૂકંપ આવ્યો તેથી આખા ઘરની પહેલા જો કોઈ નીચે ઉતરી ગયું હોય તો દાદીમાં કારણ શું? જે હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું. સ્વામી વિવેકાનંદને વાંચો એમ કહેવા માટે માંગે છે કે આ દુનિયાના દરેક વ્યક્તિમાં એક રિઝર્વ ફોર્સ હોય છે. રિઝર્વ ફોર્સ, રિઝર્વ ફોર્સ, રિઝર્વ પાવર. અને આ રિઝર્વ ફોર્સ મારા તમારા દેશની મોટા મોટી નબળાઈ છે. આજની એજ્યુકેશન સિસ્ટમ આ રિઝર્વ ફોર્સને બહાર કાઢી નાખે છે. કારણ કે વિષય મારો છે એટલે તમને કહું કે 36,000 બાળકોના આઈક્યુ આપ્યા છે, 36,000 બાળકોના ઈક્યુ આપ્યા છે, 36,000 બાળકોના એક્યુ આપ્યા છે અને 36,000 બાળકોના સીક્યુ ક્રિએટિવિટી રિઝર્વ ફોર્સ આપી છે. 10% થી લઈને અમુક બાળક પાસે 80% રિઝર્વ ફોર્સ છે. અને જે 80% રિઝર્વ ફોર્સ વાળું બાળક છે ને એને આપણે શું કહીએ છીએ? પણ સાહેબ એક્સેપ્ટ કેપેસિટી જ નથી, ઈ કઈ બહુ આગળ નહીં જાય, એને આશ રાખવાનું છે, એમાં કાંઈ કાઢ લેવાનું નથી. અરે સાહેબ એમાં બહુ કાઢી લેવાનું છે, પણ તમારી પાસે જ્ઞાન નથી, તમારી પાસે પદ્ધતિ નથી. એડવર્સિટી કોશન છે, એનામાં 80% એડવર્સિટી કોશન વાળું બાળક હોય એની 10% રિઝર્વ ફોર્સ ખાલી તમે બહાર કાઢો ને તો સ્વામી વિવેકાનંદ જેટલો આઈક્યુ પેદા કરી જેની આટલી તાકાત અહીં રહેલા બાળકો પકડેલી છે. આટલી તાકાત. પણ આપણો દેશ મની કોન્શિયસ દેશ છે, માઇન્ડ કોન્શિયસ નથી. હું તમારા અમરેલીમાં આવીને એમ કહું કે એક દિવસનો મારે બાળકના આઈક્યુ, ઈક્યુ, સીક્યુ અને એક્યુ માપવા છે. એના માટે મારે તમારા બાળકને એક રિપોર્ટ તમને આપવો છે અને એને બેલેન્સમાં રાખવા માટે એક દિવસ મારે માતા પિતાને આખો વર્કશોપ પ્રોજેક્ટ પ્રોગ્રામ આપવો છે અને જેનો ભાવ એક દિવસનો 100 રૂપિયા છે. આવું કદાચ બોલું સાહેબ આમાંથી 5 લોકો કે પણ એ વ્યક્તિ જીજેફાઈમાં ઢોસા ખાવા જશે, 1750 નું બિલ આવશે સવારે વોશરૂમમાં, એને મગજમાં જ નથી કે અમે કઈ કર્યું જ નથી. એ તો બધે હોય જ નહીં, એમાં તો ખાવા તો લાવવાનું જ. અમારા રાજકોટમાં હું એડવર્ટાઇઝ કરી રહ્યો છું, એ માણસ કદાચ ક્લિપ સાંભળે તો મને લગભગ વાંધો નહીં આવે. અમારા રાજકોટમાં એક બોનાન્ઝા કરીને હેર સલૂન છે. મને તો ખબર નહોતી, અમે તો કોઈ જગ્યાએ નથી. વળી મને અમારે એક સારા મજાનો પ્રસંગ આવ્યો, મોટા માનો પ્રસંગ આવ્યો, તો મારા વાઈફ કે આપણે સેટ કરાવવા જવું છે. હાલો, હું તો હોન્ડા સિટી લઈને ગયો, હું તો નીચે બેઠો, ભાઈ ડ્રાઈવર તો નીચે લેશે. મેં ગયા ઉપર આવીને પૂછ્યું 5,000 દીધા હતા, કેટલા બેઠા? મને કે દાદાની 3500 ખાલી દીધા. 10 લાખ રૂપિયા રોજ ઘેરે લઈને જાય છે મારા, 10 લાખ રૂપિયા. સાહેબ હમણાં અમારા રાજકોટમાં એક બીજું સલૂન ચાલુ થયું છે, સેન્ડી સલૂન. આવનારા વર્ષનો એનો પોતાનો ડેટા 100 કરોડનો વેપાર થવાનો ડેટા છે સાહેબ, 100 કરોડ. રાજુભાઈ સારું વિડીયોમાં બોલી રહ્યો છું, કારણ એના જે કોર્સ છે ને એ અમારા કોર્સ છે. એટલા માટે મારે મારી બહેનોને અને ભાઈઓને કહેવું છે કે તમારા બાળક માટે દર વર્ષે તમે જેટલું બહારનું જમો છો એનું એક લિસ્ટ રાખો. આ વખતે ફલાણા રેસ્ટોરન્ટમાં ગયા 150 નું બિલ આવ્યું લખી નાખો. આ વખતે ડીજે ફાઈમાં ગયા 1500 નું બિલ આવ્યું લખી નાખો. આ વખતે ક્યાંક બારગામ ગયા 1500 રૂપિયાનું બધું લખી નાખો. આ વખતે ક્યાંક પાણીપુરી ખાઈએ તો 25 રૂપિયા દીધા લખી નાખો. આનું બજેટ કાઢો. ઈ બજેટ 3750 રૂપિયાનું આવે તો સાહેબ તમારા બાળકોના આંતરિક બદલાવ માટે ઈ 3750 રૂપિયા ગમે ત્યાં ખર્ચો. આવો રાજકોટ, આવો અમદાવાદ, સુરત જાઓ, બરોડા જાઓ, બેંગ્લોર જાઓ, એના માટે ખર્ચો. આપણે સ્કૂલ આવી ગઈ એટલે આપણે એમ જ કે આપણે તો ઉધડો થઈ દીધો છોકરા. રાજુભાઈ ને ઉધડો દીધો. હવે ગમે ઈથી એને કરવાનું, અમારે થોડું કરવાનું. આપણે ઉધડા નહીં, કારણ કે અહીંયા ઉધડાની સિસ્ટમ ને મારા બાપુજી જમીન ઉધડી દેતા વાવવા ત્રીજા ભાગે.
હવે આમાં પાછો આપણો ત્રીજો ભાગ તો છે નહીં, આ ચલો 1 લાખનો પગારદાર થાય કે આપણે દે કાઈ નહીં. એટલા માટે મારે તમને બધાને કહેવું છે કે હમણાં અહીં બેઠેલા હરેશભાઈ છે ને, એ મારા નાનો ભાઈ છે. તમે તમારા બાળકનો આઈક્યુ માપવા માંગતા હોય, ઈક્યુ માપવા માંગતા હોય, તમે તમારા બાળકનો એડવર્સિટી ક્વોશન્ટ માપવા માંગતા હોય કે તમે તમારા બાળકના ક્રિએટિવિટી રિઝર્વ ફોર્સને આપવા માંગતા હોય, મોટામાં મોટી વાત કે તમે તમારા બાળકની ઓરિજિનલ ઓરા માપવા માંગતા હોય. ઓરા, કેટલા લોકો ઓરા વિશે જાણે છે? ઉજવાત કરો ભાઈઓ અને બહેનોમાં. વોટ ઇઝ ઓરા? ઓરા જાણતા હોય ઉજવાત કરો. આભા, જેવી રીતે આપણી ઘરે માતાજીનો ફોટો હોય ને પાછળ કુંડાળું દોરેલું હોય એને કહેવાય ઓરા, આભા. અમે હમણાં 28, 29, 30 પહેલી અને બીજી 28, 29, 30 પહેલી અને બીજી દેસાઈ એજ્યુકેશનમાં 5 દિવસની અમારી શિબિર છે. વર્ષા ફાઉન્ડેશનની સ્કિલ બેઝ શિબિર. આ શિબિરમાં તમારા બાળકનો અમે 45 પાનાનો તમારા બાળકના બ્રેઇનના પેરામીટર માપવાનો એક રિપોર્ટ કરવાના છીએ. તમારા બાળકને જો તમે મૂકશો તો તમારા બાળકની અમે ઓરા માપી બતાવશું. જે ઓરા આજ બજારમાં અમદાવાદ સિવાય કોઈ જગ્યાએ સેન્ટર નથી. મારી પોતાની આવતી 10 તારીખે મારો પોતાનો બર્થડે છે. આ 10 તારીખે 5 દી પછી એ બર્થડેના દિવસે મારા સન્ના નામનું એક બહુ મોટું ઓરા સેન્ટર રાજકોટમાં ચાલુ થઈ રહ્યું છે. આત્મન ઓરા સેન્ટર. આવો 365 પ્રકારના કાંઈ પણ ડિસીઝ હોય મશીન પકડી લેશે. મને એમ થાય કે બોગરાભાઈને મારા પ્રત્યે ભાવ અને પ્રેમ કેટલો છે એ ભલે ગમે તેમ દર્શાવે, અથવા તો એને એમ થાય વિનોદભાઈ બોલે છે એમાં સત્યતા કેટલી છે. વિનોદભાઈના કાંઈ પ્રમાણપત્ર લેવા એના કરતા વિનોદભાઈને ઓરા રૂમમાં મૂકી દો, મશીન લગાડી દો, એટલે વિનોદભાઈની ઓરા મપાઈને બહાર આવી જાય. વિનોદભાઈ તમારા પ્રત્યે 68% વિચારે છે, બાકીનું બધું પ્લાસ્ટિક. હું તો બહેનોને કહું છું 2 વર્ષ સુધી બ્યુટી પાર્લર ન જતા, 1-2 વર્ષ જમવા કે ન જતા, પણ બાળકનો આ કરાવડાવો નીડ છે, નીડ. અને હું તમને ગેરંટી આપું એટલું જ નહીં, હું ભરાડ સ્કૂલની અંદર, કારણ કે હું ગીજુભાઈનો આશિક માણસ છું એટલે તમને કહું છું કે જો અહીંના ભરાડ સ્કૂલનો કોઈ વિદ્યાર્થી આવશે ને તો અમારી જે આખી શિબિરની ફી છે સાહેબ 20% હું એને લેસ કરી દઈશ. 20% અમારે નથી. 5 દિવસ ખાવું, પીવું, રહેવું, મજા કરવી, આઈક્યુ માપો, ઈક્યુ માપો, સીક્યુ માપો, એક્યુ માપો, ઓરા માપવી, ઈ ઓરાને પાછી શુદ્ધ કરવા માટેનું ટોટલ મટીરીયલ્સ માતા પિતાને આપવું. આ બધી જ પ્રક્રિયા અમે 5 દિવસ 28, 29, 30 પહેલી અને બીજી હરેશભાઈની સ્કૂલમાં રેસિડન્ટ સાથે ચાર્જ વાળું ભોજન કોને કહેવાય, ચાર્જ વાળું પાણી કોને કહેવાય એ શીખવા આવો. અમારી 65 બહેનો આવવાની છે ચાર્જ વાળું ભોજન બનાવવા, ચાર્જ વાળું પાણી તૈયાર કરવા. અને હું તમને પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશનને તો આમંત્રણ આપવાનો છું, એના માટે પાસ આપવાનો છે. એકવાર જો કેટલી મજા આવે. અને ઈ ઓરામાંથી બાળક બહાર નીકળે ને એની ઓરા એને ખાલી કહીએ ને સાહેબ, બાળક ઊંચી એડીના જમ્પર જેટલો ઊંચો પડે હાલવા. આ તાકાત આપણા બાળકોમાં છે. એટલા માટે 28, 29, 30 પહેલી અને બીજી એટલે રાજકોટ તમે આવો અને તમને કાંઈ માનસિક તકલીફ છે, વિચારોની તકલીફ છે, એવી કાંઈ પણ તકલીફ હોય તો સાયકાટ્રિસ્ટ પાસે ગયા પહેલા અમારા ઓરા સેન્ટરમાં આવજો. ઓરિજિનલ તમને જે માનસિક, કારણ કે દુનિયાએ સાબિત કરેલું છે અને એના માટે તમારે મને પડકારવાની છૂટ છે. આ દુનિયાની કોઈ પણ ઘટના બનતા પહેલા અહીંયા બને છે, પછી માનવના જીવનમાં બને છે. વિચારમાં આવ્યા વગરનો એક પણ કાર્ય, એક પણ કૃત્ય આ દુનિયામાં ના થાય, ના થાય, ના થાય. તમારું જેવું મન એવું જ તમારું કામ. એટલા માટે આને કંઈક આપવાની જરૂર છે. વર્ષે 1200, 1500, 2000 આપણા બાળક માટે આને આપો સાહેબ. દર અઠવાડિયે બાર જમવા તો જાય છે, બસ કે નો. અને લાસ્ટ 2 મિનિટ અમે તમારી લઈશ, પછી હું તમને છૂટા કરીશ. આ દુનિયામાં મોટામાં મોટો પડકાર હોય ને સાહેબ, મારા તમારા માટે 2 જ વસ્તુ છે. અમારા સ્કૂલો વાળા માટે એજ્યુકેશનમાં માતા પિતાને સંતુષ્ટ કેમ કરવા, સેટિસ્ફેક્શન કેમ આપવું, અમારો રોજનો વિષય. રોજ સવારે ઉઠીને અમને તમને એમ થતું છે ને કે અમને બધા આ બધાની ફ્રી આપતે નહીં. સંચાલકોને પૂછો, અર્ધું પતે, અર્ધું સડે છે આમાં. કારણ એક જ કે માતા પિતાની નીડ મોટી થતી જાય છે, અપેક્ષાઓ મોટી થતી જાય છે. એમાં ક્યાંક ને ક્યાંક એ અપેક્ષાને અમે પૂરી કરી શકીએ એના માટેની ચિંતા.
અને એક મોટામાં મોટી બીજી ભયંકર ચિંતા હું એટલા માટે કહું છું, ચાપડા મુકામે દર મહિને હું પોતે કોન્ફરન્સમાં જાઉં છું. દર મહિને આરોગ્ય કોન્ફરન્સમાં અમારા રાજકોટમાં એક ડિકોડ ગીતા કરીને ચાલે છે. એમાં ટોટલ ઉદ્યોગપતિઓ, સારા સારા ટ્રસ્ટો, વૈચારિક લોકો, એની એક દિવસની આખા દિવસની મીટ મળે છે. ચાલુ વિડીયોમાં કહું છું, આ ક્લિપ મૂકજો લોકોમાં. એમાં ડોક્ટર જિગ્નેશ મેવા સાહેબ જેવા પણ અંદર એન્ટર હોય, સારા સારા વિચારકો, સારા સારા સાયકાટ્રિસ્ટો પણ એમાં હોય. એમાં ચોંકાવનારી એક વાત મારે તમને કહેવી છે કે આટલા નાના બાળકોને કોઈ દિવસ હાર્ટ એટેક ના આવે, આવવો જ ના જોઈએ, આવે પણ સાહેબ છતાંય આવે છે. અને એ લાસ્ટ કોન્ફરન્સમાં તો બ્રહ્માનંદ આશ્રમમાં મુક્તાનંદ બાપુની સામે કહેવાયું છે કે આવનારા સમયમાં 80 લાખ ડોક્ટરોની જરૂર પડશે. છોકરાભાઈ, 80 લાખ ડોક્ટરો. આટલું ભયંકર મારા તમારા દેશમાં આરોગ્ય બગડી ગયું છે. એટલે મારી બહેનોને મારા છોકરાઓને કહેવું છે કે તમારી આજુબાજુમાં જેટલી પણ ફરસાણની દુકાન છે, એમાં રોજ સવારે ગાંઠિયા તળાય, જલેબી તળાય, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, 50 વાર, 100 વાર એમાં તળાય. 10 દિવસે ઘી કે તેલ ચાલે, પછી એ લોકો રાખતા નથી, વેચી નાખે છે 35 લીટર. આ 35 લીટર પાણીપુરી તળવાવાળા લઈ જાય. એક ડબ્બા તેલમાં જેટલો ટ્રાન્સમિક એસિડનો માત્રા હોય, એક ડબ્બો તેલ 15 લીટર, 15 કેજી તેલમાં જેટલી ટ્રાન્સમિક એસિડની માત્રા હોય એટલી માત્રા અત્યારે એક પૂરીમાં છે. એક પૂરી, એનો મતલબ કે આમાંથી કોઈ મારી બેન શાકભાજી લેવા ગઈ અને 5 પૂરી ખાધી, એનો મતલબ એ કે એ બેન 5 ડબ્બા તેલ ઉલાડી દીધી. હવે આને કેવી રીતે બચાવાય? બચે ના બચે સાહેબ. ટ્રાન્સફેટથી હું તમે કોઈ એને બચાવી ન શકતું. હું એટલા માટે ગર્વ લઉં છું કે તમારી બાજુમાં મારી અર્ધાંગીની તરીકે બનીને આવેલી મારી વાઈફ છે ને સાહેબ, એ પણ એ કોન્ફરન્સમાં સામેલ છે. એક શિક્ષક શું કરી શકે? એ પણ શિક્ષક જ છે. એને 2 મહિના પહેલા કોન્ફરન્સનો બધો વાત સાંભળી અને 2 વિચાર કર્યો અને મને પૂછ્યું કે આ ટ્રાન્સમિક એસિડ 0 વાળી પૂરી કરવી હોય તો શું કરવું પડે? હું મને ખબર નથી, મારી પાસે ટાઈમ નથી. તારે કઈ રિસર્ચ કર. અહીંથી પોતે રાજસ્થાન ગઈ, ધુરી ગઈ, અનેક જગ્યાએ પોતે ગઈ. હારે તો ડ્રાઈવરમાં તો હોય જ પાછું. પણ પેલું એવું સંશોધન કર્યું અને વર્લ્ડમાં એની પેટર્ન બનાવી રહી છે. 19 તારીખે મિત્રો કે અમારું એનું ઓપનિંગ છે. આ દુનિયામાં પહેલી એવી પૂરી બની રહી છે જેમાં ટ્રાન્સફેટ એસિડ 0 હોય. 19 તારીખે એ ફેક્ટરીનું ઓપનિંગ છે અને એ 2 ફેક્ટરી પાછા મેડલ સંભાળવાના. હું કોઈ ફેક્ટરીએ જવાનો પણ નથી. એટલે બાળકો 1 વર્ષનું બાળક હોય ને તો પણ તમે એને પૂરી ચોળીને ખવડાવી શકો. આવું સંશોધન અને આ દુનિયામાં કોઈ લખી ના શકે ટ્રાન્સફેટ એસિડ 0 વાળી પાણી પૂરી એવું લખી ના શકે. એવું પેકેટ ઉપર લખાઈને તમારા અમરેલીમાં પણ આવશે. આવનારા સમયમાં માગજો. એનું નામ છે ઘર કી પૂરી. વિશ્વની સર્વોત્તમ પૂરી ઘર કી પૂરી, આવું નામ છે. લાસ્ટમાં એક વાત, અહીંયા વરાળ વિદ્યા સંકુલની મોટામાં મોટી મહત્વની વાત છે, તમારા તમામ સૂચનો એ લોકો સ્વીકારશે. સાહેબને પણ મેં તારીખ આપતા પહેલા વરાળ વિદ્યામંદિરનું નામ પડ્યું એટલે મેં કીધું યસ હું આવીશ. નહીતર કેટલું શેડ્યુલ ટાઈટ છે હરેશભાઈને ખબર હોય, કારણ કે મારા 19,000 બાળકોના દર મહિને એક સેશન મારે લેવાના હોય એટલે શેડ્યુલ ટાઈટ ચાલતું હોય. પણ છતાં પણ આજે અમરેલીમાં આવવાનો મોકો મળતો હતો ને અને મોકો મૂક્યો નથી. પણ આજની વાતમાં મારી બહેનોને પગે લાગી કેવું છે કે તમારા બાળકો માટે મેં જેટલી વાત કરી પાળજો. ખંખેરી નો નીકળી જતા. મારી મમ્મી અભણ હતી તોય પાડી અને મને અહીંયા પહોંચાડ્યો તો સાહેબ તમે અહીં બેઠેલા બાળકને સ્વામી વિવેકાનંદ, અબ્દુલ કલામ બનાવી શકો. આટલી મોટી તાકાત બાળકોમાં છે. અને મારી તમે ટકોર સમજી ગયા છો. અમુક તેનો નાસ્તામાં આળસને કારણે અમારા ચંદુભાઈ વિરાણીની પ્રોડક્ટ નથી મોકલે, અમારા કપૂરભાઈની પ્રોડક્ટ નથી મોકલે. બેનો સવારમાં તમારું બાળક નીડ પૂછો મારા દીકરાને, એને મોકલો અહીંયા. એને તમે એના દ્વારા કેવડાવો. અત્યારે મૂડ કંઈક નથી, એને બગડ્યો મૂડ ખબર નથી મને. બાકી એને પૂછો તમે આવડો થયો છે હજી અમે એને બહારનું જમાડ્યું નથી સાહેબ. રાજકોટમાં રહી છે, અમે રાજકોટના કોઈ રેસ્ટોરન્ટ જોયા નથી. એને કોઈ એના જીવનમાં પડી કોઈલું નથી. અહીં બહાર ગામ આવે ને તો એ પડીકાના વેટ કરે, કારણ કે અહીં કોકની માં જોઈ ગયું છે. એટલે મારી
પગે લાગી કહું આજથી ભરાડ વિદ્યા સંકુલમાં તમારો બનાવેલો નાસ્તો મોકલો. કેવી વેફર બને ને આઈતે ઈ હોય તો બેન, આ તો નહીં હોય નકર મેડમ સખાડો બેનોને કે આઈતે પણ વેફર બને તાકાતવાન. પણ અમરેલીમાં બેનો આમ નવરા ન હોય સાહેબ. હમણાં મેં કીધું કે એને ભરાડ સાહેબની એક સિરીઝ જોઈ છે તો જો એ સિરીઝ જોવામાં નવરા ન હોય તો નાસ્તો બનાવવામાં નવરા ન હોય. પણ પગે લાગીને કહું છું કે મને વચન આપીને જાઓ કે અમારા બાળકને ક્યારેય બહારનો નાસ્તો નહીં આપીએ, ઘરે બનાવીને આપીએ અને કઠોળ તરફ વાળશું. આવું મને હાથ ઊંચો કરીને બેનો જવાબ આપે. હાથ ઊંચો કરીને જવાબ આપે. અને એક સાહેબ સંશોધન કરી લેજો કે વાલી મિલનમાં આવે ત્યારે ઘેર ગટપટી આવે છે કે તારી બોલવાનું નહીં, હું બોલે નહીં, સારું બેવાનું, આપણું ઢળવાય, આવું કઈ છે? હે ભાઈઓ, તમે એમ કીધું મારી બહેનોને બોલવાનું નહીં, હે એવું કીધેલું છે? તો મારી બહેનો હાથ ઊંચો નથી કરતા. બોલો કઈ વાંધો નહીં, વધારે વાત નથી કરવી. પણ લાસ્ટમાં ખાસ કરીને સાહેબનો આભાર માનું, બેનનો આભાર માનું અને ખાસ કરીને બેન બાલાડા બેન કેમ ગયા અહીંયા છે એનો તો ખૂબ ખૂબ આભાર માનું. કારણ કે એક એક બાળકની સ્કીલ પકડીને એક એકનું નામ દઈને એના દાદીમાં કેમ છે, એના મમ્મી કેમ છે, એના પપ્પા કેમ છે, સાહેબ આને કે આદર્શ શિક્ષક મને તો ભાવ પડી. વાહ, બેસ્ટ શિક્ષકનો આજે એવોર્ડ મળેલો છે આપણે ક્યાં મળ્યો ને? વાહ, ખૂબ સરસ. તમે બધાએ મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, જય ભારત.